નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર અનિશા પરમાર સાથે. અમેરિકા, ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના માહોલને કારણે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે કે પેટ્રોલ નહીં મળે. તેથી હાલ અમરેલીના પેટ્રોલ પંપમાં મોટી કતારો જોવા મળી રહી છે. લોકો પેટ્રોલના સંગ્રહ કરી રહ્યા છે. તો સાચી હકીકત શું છે? તો ચાલો જાણીએ જિલ્લા પુરવઠા અધિકારી શ્રીના મુખેથી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ અને હું છું પરમાર અનિશા. આજે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધના માહોલના વચ્ચે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે અને અમરેલીમાં એવી અફવા ફેલાઈ છે કે પેટ્રોલ ડીઝલ નહીં મળે અને લોકો પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કે આ બાબત વિશે સાહેબ શું કહે છે. અમરેલી જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આવેલા વિવિધ પેટ્રોલ પંપની વાત કરીએ તો અમારા ધ્યાન પર આવેલું છે કે લોકોમાં એક એવો અફવા કોઈએ ફેલાવેલી છે કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં નથી. પરંતુ મીડિયાના માધ્યમથી હું આપ સૌને એ બાબતથી વાકેફ કરવા માંગુ છું કે જિલ્લાની અંદર આવેલા વિવિધ કંપનીઓના દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ તથા ડીઝલનો સ્ટોક અવેલેબલ છે. આથી જાહેર જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને પોતાના વ્હીકલની અંદર મોટરસાઇકલ હોય કે ફોર વ્હીલ હોય કે ટ્રેક્ટર જેવા એગ્રીકલ્ચરના વ્હીકલ હોય એના માટે જિલ્લાની અંદર પૂરતો સ્ટોક્સ અવેલેબલ છે પેટ્રોલ ડીઝલનો અને તમામ પેટ્રોલ પંપ ઉપરથી આનું પેટ્રોલ ડીઝલનું વિતરણ હાલ શરૂમાં છે. જેથી ફરીથી હું અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરું છું, જિલ્લા વહીવટીતંત્ર તથા કલેક્ટરશ્રી વતી હું આપ સૌને અપીલ કરું છું કે અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં અને ખોટું અફવાઓને કારણે બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં. સાહેબ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલનો પુરવઠો મળી રહે છે અને આવી જે ખોટી અફવાઓથી દૂર રહેવું. તો જોતા રહો લોકસામના ન્યૂઝ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.